હેલો ફ્રેન્ડ, હું છું અદિતિ, એક હોમ બેકર. સ્વાગત છે આજની રેસિપીમાં. કેમ છો? એવું કે બધા મજામાં હશો. તો આજે ભાઈ રેસિપીની શરૂઆત કેકમાં જ છે. તો મેં આજે બનાવી છે પાઇનેપલ ફ્લેવરની કેક. હવે અત્યારે પાઇનેપલ તો માર્કેટમાં હોય છે, વચ્ચે દેખાતા હતા જ્યારે આ ઓર્ડર આવ્યો ત્યારે. પણ જ્યારે આ ઓર્ડર આવ્યો એ ટાઈમે દેખાતા હતા, પણ જ્યારે લેવા ગઈ ને ત્યારે મને 3 માર્કેટમાં હું રેખડી, મને ક્યાંય પાઇનેપલ નથી મળ્યા. અને આ ઓર્ડર હતો પપ્પાની સાથે જે કાકા બેસે છે ને એમને એના છોકરા માટે ઓર્ડર આપ્યો હતો. તો મેં અહીંયા પાઇનેપલ ફ્લેવરનું બેઝ બનાવ્યું છે. એના ઉપર ક્રીમ લગાવીને ડૂટી ફૂટી, આપણે મિક્સ ફ્રૂટ જેલી આવે છે ને, જે ડૂટી ફૂટી કહીએ છીએ, એ ડૂટી ફૂટી અને વ્હાઈટ ચોકલેટ. ફ્રૂટ સાથે છે ને વ્હાઈટ ચોકલેટ વધારે સારી લાગે છે, તો મેં વ્હાઈટ ચોકલેટ પણ એડ કરી છે. અહીંયા તમે વ્હાઈટ ચોકલેટની જગ્યાએ વ્હાઈટ ચોકો ચિપ્સ આવે છે એ પણ વ્હાઈટ કરી શકો. બટ અહીંયા મેં પાઇનેપલ ફ્લેવર હતો તેની સાથે મેં ક્રશ કરીને કર્યું છે. હવે કોઈ જગ્યાએ ટુકડા કરીને કરીએ તો પણ વધારે સારું રહે. તો એક પછી એક લેયર એ રીતે મેં એડ કર્યા અહીંયા. અને આ લેયર કરવામાં, જો કે હવે ઉનાળો જતો રહ્યો એટલે બધું ક્રમ કોટિંગ ને એવું કરવામાં છે ને જરાય તકલીફ નથી પડતી. જેવી આપણે કેક બનાવવી હોય એ રીતે થઈ જાય છે. અને હા, જ્યારે આ ઓર્ડર આવ્યો ને બીજે જ દિવસે અમારે જવાનું હતું બહાર. તો આ ઓર્ડર બનાવવાનું એટલી ઝડપ રાખી છે ને મેં. તો જ્યારે પણ મારે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે જ કોઈ પણ ઓર્ડર આવતો હોય છે આગળના દિવસે. અને આ ઓર્ડર આવ્યો તો ફ્રાઈડે, અને સેટરડે સવારમાં અમારા લોકોને જવાનું હતું. અને આ ઓર્ડર જોતો તો સેટરડે સાંજે છે, પણ મેં કીધું કદાચ આપણે વહેલા મોડું થાય આવવામાં તો આપણો ઓર્ડર કમ્પ્લીટ ના થાય. એટલા માટે અમે પહેલાં જ રેડી કરીને ફ્રાઈડે રાતે જ રેડી કરી લીધો હતો. અને રાતે પણ મારી ઘરે મારા ફ્રેન્ડને બેસવા આવવાના હતા. તો આ ઓર્ડર બનાવવામાં તો એટલી ઝડપ રાખી છે ને એની વાત ના પૂછો. હવે છેલ્લો લાસ્ટ જે પીસ છે એના ઉપર એ થોડુંક થીક પીસ હતું, એટલા માટે મેં એમાં સહેજ છરીથી ક્રેચીસ કરી નાખ્યા. એટલે છે ને જે પાણી આપણે લગાવીએ છીએ એકદમ એના અંદર જતું રહે અને એકદમ નરમ થવા લાગે. તો આ રીતે ભાઈ મેં કંઈક કેકની તૈયારી કરી હતી. અને તમે જોઈ શકો છો કે આપણી કેક ડેકોરેશન કર્યા પછી વધારે સરસ લાગે છે. હવે પહેલી વખત મારી પાસે પાઇનેપલ ફ્લેવર કેક આવ્યો છે. પણ હા, મેં બનાવેલી હતી જ્યારે મારો બર્થડે હતો ને ત્યારે જ મેં પાઇનેપલ ફ્લેવરની કેક બનાવી હતી. નીચેનું એમાં 2 લેયર બનાવ્યા હતા, 2 ટાયરમાં. નીચેનું ચોકલેટ બનાવ્યું હતું, ઉપરનું પાઇનેપલ ફ્લેવર બનાવ્યું હતું. એ રીતે મેં પ્રેક્ટિસ કરી હતી અને કેવી રીતે બનાવવી એ પણ કર્યું હતું. તો અહીંયા મીડિયમ સાઇઝનું જે 500 ગ્રામની કેક છે એ બને છે, એકદમ મીડિયમ સાઇઝ. અને ક્રમ કોટિંગ કરવામાં એટલી ઝડપ રાખી છે મેં. અને એક પણ હમણાં તો વાત કરીએ ને તો ગરમી પણ એટલી હોય છે ને, તો આપણને રસોડામાં પંખા વગર પણ રહેવાતું નથી. જો હું પંખો ચાલુ કરું અને ક્રીમ બીટ કરતી હોય તો ક્રીમ ફાટી જાય છે. એટલે બધી બાજુથી પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ બધું કવર કરતાં કરતાં આપણે કરવાનું હોય છે. તો જ્યારે કેક આપણે રેડી કરતા હોઈએ ને ત્યારે બધી આવી તકલીફો થતી હોય છે. ફાઇનલ રિઝલ્ટ કંઈક આવું છે. હવે પાઇનેપલ ફ્લેવર હોય તો જ્યાં સુધી યલો કલર એડ ના કરીએ ત્યાં સુધી મજા ના આવે. તો મેં ચારે બાજુ યલો કલરની બોર્ડર સ્ટાર નોઝલથી આપી છે. અને વચ્ચેની સાઈડ વ્હાઈટ ચોકલેટ ક્રશ કરીને મૂકી છે. અને એના ઉપર ડૂટી ફૂટી, જે મિક્સ કલરમાં ડૂટી ફૂટી આવે છે, એ મૂકી છે. અને વચ્ચે જે તમને વ્હાઈટ કલરનું પાન દેખાય છે એ ચોકલેટ પાન છે. બસ આ જ રીતે એકદમ કમ્પ્લીટ કરીને, કેમ કે બહાર જવાનું છે, જો કદાચ એ લોકો સવારમાં આવે તો આપણે ઓર્ડર કમ્પ્લીટ ન કરી શકીએ. રાતે જ મેં બોક્સિંગ પણ કરી લીધું હતું. બોક્સમાં કેક મૂકીને ઉપરથી થોડા ઘણા ફોટા પણ પાડીને, અને આપણે બોક્સ ઉપર જે મીણબત્તી છે, છરી છે, એ બધું જ મૂકીને રેડી કરીને રાખ્યું હતું. કદાચ એ અચાનક આવી જાય તો આપણે કોઈ વસ્તુ બાકી ન રહી જોઈએ, ડાયરેક્ટ જ આપણે એને આપી શકીએ. તો આ રીતે કંઈક મારી પાઇનેપલ ફ્લેવરમાં ડેકોરેશનવાળી કેક રેડી થઈ હતી. અને નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે કે મેં કેટલી કેક બનાવી અત્યાર સુધીમાં. ને હેપી બર્થડેવાળું ટેગ પણ લગાવી દીધું છે. તો તમને મારી આ કેકની ડિઝાઇન કેવી લાગી એ જરૂર કમેન્ટ કરી દેજો. અને આવો જ મારે કેકનો ઓર્ડર આપવા માટે તમે મને DM કરી શકો છો. બાય બાય, ટાટા, ટેક કેર.